અરે ભાઈ, હમણાંથી તો પૈસાની બહુ તકલીફ પડે છે. શું કરશું? પહેલાં તો કેટલી સુપારી મળતી હતી. કિડનેપર, મર્ડર, લૂંટફાટ. હવે તો કશું મળતું જ નથી. આવી રીતે ને આવી રીતે ચાલશે તો આપણે શું કરીશું? જો સાંભળો, એવું જરૂરી થોડી છે કે કોઈ ઓર્ડર આપે તો જ આપણું કામ થાય. આપણે જાતે પણ કામ કરી શકીએ. અરે ભાઈ, કાંઈ સમજો નહીં. જો આ એકદમ સુમસામ રસ્તો છે. અહીંયા કોઈ પણ માણસ એકલું નીકળે તો એને લૂંટી લઈશું આપણે. અરે વાહ ભાઈ વાહ, તમારો આઈડિયા જોરદાર છે હો. એ જુઓ, વધારાની વાતો ના કરો. મોડું કર્યા વગર પોતપોતાની જગ્યા પર છુપાઈ જાઓ. અરે પપ્પા, હું મંદિરે દર્શન કરીને પાછો આવું છું. અરે યાર, કંઈ ખબર જ નથી પડતી કયા રસ્તે થઈને જવું. લાય આ બાજુ જવા દે. હે માં, હું રોજ તમારા દ્વારે આવું છું. બસ મારી એક જ પ્રાર્થના છે કે મારા મમ્મી પપ્પાને હંમેશા ખુશ રાખજો. અને હા, મારી નજરની સામે કોઈ એવું ખોટું કામ ના થવા દેતા. જય માતાજી. અરે ભાઈ, તમે કોણ છો અને મારા રસ્તામાં કેમ આડા આવો છો? એ જો બચ્ચું, તારી પાસે જે પણ હોય એ અમને ચૂપચાપ આપી દે. અરે તમે લોકો લૂંટારા છો એમ ને? મને અહીંથી જવા દો, નહીં તો હું તમારા પર પોલીસ કેસ કરાવી દઈશ. એ તું અહીંયાથી જીવતો જઈશ તો પોલીસ કેસ કરીશ ને? એ આ એમ નહીં માને. આની પાસે જે પણ વસ્તુ હોય એ બધું કાઢી લો, પછી આનો વારો. બચાવો બચાવો, કોઈ મારી મદદ કરો. એ લુખાઓ, ચૂપચાપ મૂકી દો આને. એ તું કોણ છે અમને રોકવા વાળો? અમે તારું કંઈ બગાડ્યું છે? મહેરબાની કરીને ચૂપચાપ અહીંયાથી નીકળી જા. એ તે તો મારું કંઈ નથી બગાડ્યું, પણ જે તું આ કામ કરી રહ્યો છે ને એ હું તને નહીં કરવા દઉં, સમજ્યો? એ આ એમ નહીં માને. આને પણ પૂરો કરી દો. અરે ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે મારો જીવ બચાવ્યો છે. અરે ભાઈ, એમાં આભાર ના માનવાનો હોય. માણસ માણસની મદદ કરે. અને હા, તમે આ ગામમાં નવા લાગો છો. અરે હા ભાઈ, હું આ ગામમાં નવો જ છું. અહીંયા મારો દોસ્ત રહે છે અને હું એને સરપ્રાઈઝ આપવા આવ્યો છું. પણ અત્યારે એ એના ઘરે નથી. તે બહાર કંઈક કામ માટે ગયો છે. તો બસ 2 દિવસ પછી તે આવે પછી હું ફરીથી પાછો આવીશ. હાલો, હું મારા ઘરે જાઉં છું. અરે ભાઈ, એમાં ઘરે જવાની શું જરૂર છે? ચાલો મારા ઘરે 2 દિવસ રહેજો. અરે હા હા ભાઈ, તો ચાલો ઘરે. અરે ભાઈ, આજે તો આપણને પેલો અનિલ જબર નડી ગયો છે. આનું તો કંઈક કરવું જ પડશે, ન કે આપણને આ ગામમાં નહીં જીવવા દે.
અરે હા વિક્રમ, હા, આનું તો કંઈક કરવું જ પડશે. તું થોડી શાંતિ રાખ, મને કંઈક વિચારવા દે. અરે ભાઈ, આમાં કંઈ વિચારવાનું ના હોય, એ અનિલને ઉડાડી દો. અરે અશોક, તું કંઈ સમજતો નથી. આ કામ થોડું પ્લાનથી કરવું પડશે. અરે હા ભાઈ હા, આ કામ થોડું પ્લાનિંગથી લઈશું તો બહુ મજા આવશે. અરે અનિલભાઈ, હું મારા ભાઈબંધના ઘરે આંટો મારવા જઉં છું. કદાચ એ આવ્યો હોય તો. અરે હા હા ભાઈ, વાંધો નહીં, પણ આંટો મારીને જલ્દી પાછો આવી જજે. અરે આ તો અનિલભાઈના ઘરે આવેલો માણસ તે જ છે. મારે અનિલભાઈને જાણ કરવી પડશે. તને શું લાગ્યું કે તું અનિલ તે બચી ગયો એમ? ના ના, એ તારા મનનો વહેમ છે. અમારી નજરમાં જે માણસ એકવાર આવે છે ને એને અમે પછી પૂરો કરીએ છીએ. આની પાસે જે પણ હોય ને આજે લઈ જ લો. અરે આ રોહિત ક્યારનો ગામમાં ગયો છે, હજુ સુધી આવ્યો નથી. લાય મને પણ. અરે અનિલભાઈ, તમારા ઘરે જે પેલો માણસ હતો એને પેલા મયુરના માણસો ઉપાડી ગયા છે. અરે શું વાત કરે છે? એ લોકો કઈ બાજુ ગયા? અરે એ લોકો આપણા ગામના જંગલમાં ગયા છે. તું અનિલ તે બચી ગયો હતો. આજે તને કોઈ નહીં બચાવે. નહીં આવે કેમ? એકવાર પાછળ તો જો, આવી ગયો. જોઈ શું રહ્યા છો? આજે બંનેને પૂરા કરી નાખો.